એક મધ્યમ વર્ગીય પરિવારમાં આશાભાભી ઘરની કરોડરજ્જુ સમાન હતા. સવારના 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી તેમનું કામ અને તેમનો અવાજ આખા ઘરમાં ગુંજતો રહેતો. ક્યારેક રસોડામાં વાસણનો અવાજ, તો ક્યારેક હસતા હસતા નણંદ સાથે કરેલી મજાક. આખું ઘર તેમના જીવંત સ્વભાવના કારણે ધબકતું રહેતું. પરંતુ છેલ્લા 3 દિવસથી ઘરમાં એક અજીબ શાંતિ પ્રસરી ગઈ હતી. આશાભાભી સાવ મૌન થઈ ગયા હતા. તેઓ કામ બધું જ કરતા, સમયસર જમવાનું બનાવવું, ઘર સાફ રાખવું, બાળકોને તૈયાર કરવા, પણ તેમના હોઠ પરથી એક શબ્દ પણ નીકળતો નહોતો. શરૂઆતમાં પતિ રાજેશભાઈને લાગ્યું કે કદાચ કોઈ નાની વાતમાં માઠું લાગ્યું હશે, હમણાં ઠીક થઈ જશે. પણ જ્યારે બીજો અને ત્રીજો દિવસ પણ એવા જ મૌનમાં વીત્યો, ત્યારે ઘરના દરેક સભ્યને ચિંતા થવા લાગી. સાંજે જ્યારે ઘરના બધા સભ્યો ડાઇનિંગ ટેબલ પર ભેગા થયા, ત્યારે આશાભાભી જમવાનું પીરસીને શાંતિથી ખૂણામાં જઈને બેસી ગયા. રાજેશભાઈથી હવે રહેવાયું નહીં. તેમણે પૂછ્યું, આશા, શું થયું છે? કોઈ ભૂલ થઈ ગઈ છે અમારાથી? તું બોલતી કેમ નથી? આશાભાભીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે પાસે પડેલી એક ડાયરી રાજેશભાઈને સામે ધરી. તેમાં લખ્યું હતું, ગયા અઠવાડિયે જ્યારે હું બીમાર હતી, ત્યારે કોઈએ મને એ નહોતું પૂછ્યું કે તને કેવું છે. ઉલટાનું રસોઈ મોડી થવા પર અને ઘર અસ્તવ્યસ્ત હોવા પર મને ટોણા સંભળાવા મળ્યા હતા. મને અહેસાસ થયો કે આ ઘરમાં મારા અવાજની કોઈ કિંમત નથી, માત્ર મારા કામની જ કિંમત છે. એટલે મેં નક્કી કર્યું કે જો મારું બોલવું કોઈને સંભળાતું જ ન હોય તો મૌન રહેવું જ સારું. આ સાંભળીને આખા પરિવારને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમને સમજાયું કે ઘરની સ્ત્રી જ્યારે બોલે છે, હસે છે કે ખીજાય છે, ત્યારે જ ઘર જીવતું લાગે છે. જો તે મૌન થઈ જાય તો ઘર માત્ર 4 દિવાલોનો ઢગલો બની જાય છે. રાજેશભાઈએ અને બાળકોએ માફી માગી અને વચન આપ્યું કે તેઓ માત્ર તેમના કામની જ નહીં પણ તેમની લાગણીઓની પણ કદર કરશે. ધીમે ધીમે આશાભાભીના ચહેરા પર સ્મિત પાછું આવ્યું અને ઘર ફરીથી તેમના અવાજથી ગુંજી ઉઠ્યું. સ્ત્રીનું મૌન એ તેની નબળાઈ નથી, પણ તેની અંદર દબાયેલી પીડાનો સંકેત છે. ઘરના સભ્યોએ હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે ઘરની સ્ત્રીનો અવાજ ક્યારેય કરમાઈ ના જાય.